છો વીટીવી ન્યૂઝ રાઉન્ડ ધ ટેબલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ, મારી સાથે મારા સહયોગી રાધા પણ છે. દર્શક મિત્રો, મનુષ્ય જીવનમાં જ્યારે મનુષ્ય શરીરમાં જન્મ લો છો ત્યારે ભવસાગરને તરવા માટે જેટલું અન્ન, જળ અને પ્રાણવાયુ જરૂરી છે, કહેવાય છે કે ગુરુનો સંગ અને સાધુ સંતોનો સંગ પણ એટલો જ અનિવાર્ય છે. શાસ્ત્રોનું સાચું જ્ઞાન મેળવવું એટલું જરૂરી છે અને એટલે જ આજ આપણી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાયા છે યોગીની શ્રી મહેશ્વરી નાથજી. દીદી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જો આપણે સરળ શબ્દોમાં યોગીની શ્રી મહેશ્વરી નાથજીને સમજવું હોય તો કેવી રીતે સમજાય? યોગીની નાથ સંપ્રદાયના હર સાધુની આગળ યોગી અથવા તો યોગીની સંબોધન લાગશે. ગોરક્ષનાથજી નાથ સંપ્રદાયના સૌથી મોટા પ્રવર્તક થયા. એમને હઠયોગનો પ્રચાર પ્રસાર આ દુનિયાને હઠયોગની એક ગિફ્ટ આપી છે આધ્યાત્મમાં, જેના દ્વારા તમે ઈશ્વર પ્રાપ્તિ કરી શકો. તો એને અનુલક્ષીને નાથ સંપ્રદાયના હર સાધુના નામને આગળ યોગી અથવા તો યોગીની શબ્દ લાગશે. શિવજી એક જ એવા દેવ છે જેના નામની પાછળ નાથ શબ્દ લાગે છે. ભોલેનાથ કહો, આદિનાથ કહો. તો નાથ સંપ્રદાય શિવથી શરૂ થતો સંપ્રદાય છે. તો જેમ એક ફાધરની સરનેમ એના સંતાનોને મળે એમ નાથ શબ્દ છે એ ભોલેનાથમાંથી નાથ સંપ્રદાયને મળેલો છે. અને નાથ સંપ્રદાયના સાધુઓનું સ્વરૂપ એ શિવને અનુલક્ષીને છે. એના કાનમાં જે કુંડળ છે એ શિવજીના પ્રદાન કરેલા છે. એમની ગળામાં જનેવ છે, શૈલી શિંગી છે, એ પણ શિવજી ધારણ કરે છે. નાથજી લોકો સાધુઓ ભસ્મ ધારણ કરે છે મહાદેવની જેમ, જટા રાખે છે મહાદેવની જેમ, અને એટલે જ નાથ સંપ્રદાયના સાધુઓને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. ઓકે, યોગિનીજી, એવું પણ કહેવાય છે કે આ સંપ્રદાયમાં ખૂબ મોકળાશ છે, તો એને વિસ્તારથી જો આપની પાસેથી સમજવું હોય તો. આમ તો અનેક માર્ગો છે ઈશ્વર પ્રાપ્તિના, અને અલગ અલગ પંથ અને અલગ અલગ સંપ્રદાયો પોતપોતાની કોઈ એક પદ્ધતિને અનુલક્ષે છે, એનું પાલન કરે છે, જીવનમાં એનો આચરણમાં લાવે છે અને એનાથી એ મોક્ષ પ્રાપ્તિ સુધીનો માર્ગ તય કરે છે. નાથ સંપ્રદાયના સાધુઓ માટે એ લિમિટેશન્સ નથી. નાથ સંપ્રદાયની અંદર બેખ બારા અવધૂત સમાજ નાથ સંપ્રદાયની અંદર 18 અને 12 આમ કરીને અલગ અલગ પંથ છે. 18 જે શિવજી દ્વારા સ્થાપિત થયા હતા, 12 જે ગોરક્ષનાથજી દ્વારા સ્થાપિત થયા હતા. અને અલગ અલગ પંથ અલગ અલગ પદ્ધતિઓને ફોલો કરે છે ઈશ્વર પ્રાપ્તિ માટે. મતલબ હર વ્યક્તિની એક પ્રકૃતિ છે. હર વ્યક્તિ મેડિટેશન નહીં કરી શકે, હર એક વ્યક્તિ યોગ નહીં કરી શકે. તો પ્રાણ અને પ્રકૃતિ, તો જેની જેવી પ્રકૃતિ છે ને એ પોતાની પ્રકૃતિને સુટેબલ કોઈ પણ માર્ગ નાથ સંપ્રદાયમાં આવી અને ફોલો કરી શકે છે. અને છતાં પણ બધા માટે એક જેવું સ્થાન અને એક જેવું સન્માન છે. થોડું કર્મના સિદ્ધાંતોને સમજવું છે, કારણ કે કર્મના સિદ્ધાંતોની વાત અવારનવાર થતી હોય તો કર્મનો સિદ્ધાંત શું છે, કર્મની જે શ્રેણી છે એ કેવી રીતે ડિફાઇન થાય? કર્મ આમ મારી સરળ ભાષામાં સમજાવું તો બીજ છે, જે આપણે કંઈ ન કરીએ ને તો શ્વાસ બી લઈએ તો છીએ, તો એ કાર્ય પણ ચાલુ તો છે. તો ન બી કરો પણ કર્મ કન્ટિન્યુઅસ, જ્યાં સુધી આ દુનિયા છે ને ત્યાં સુધી કર્મનો સિદ્ધાંત ચાલુ રહેશે. 3 પ્રકારના મુખ્ય શ્રેણીમાં એને બાંટી શકાય છે. સનાતન ધર્મ પૂર્વજન્મમાં પણ માને છે. આપણાથી અમુક એવા કર્મ થાય છે જેને પથ્થરની લકીર જેવા ગણી શકાય. મને કોઈ સાથે દુશ્મની થઈ, ઝઘડો થયો, આને તો હું જીવનભર ભૂલીશ નહીં, આને હું ક્યારેય છોડીશ નહીં. મતલબ એ સમયે મેં એની સાથે એટલી ગહેરી ગાંઠ બાંધી લીધી કે આ જન્મ નહીં, આના પછીના જન્મ પણ હું એની સાથે જોડાયેલું રહીશ. અને એટલે જ આપણે ત્યાં કહેવત છે ક્ષમા વિરસ્ય ભૂષણ. મતલબ જે નેગેટિવ છે મારા માટે અથવા તો જેનાથી મને તકલીફ થઈ છે, હું એની સાથે જે ગાંઠ બાંધી લઈશ ને કે આને હું ક્યારેય ભૂલીશ નહીં, આને હું છોડીશ નહીં, મતલબ હું પરમનન્ટલી એની સાથે જોડાઈ જાઉં છું. આવા કર્મ છે એક જન્મમાં ફળ નહીં આપે. ધૃતરાષ્ટ્રે અનેકો જન્મો પહેલા એક પૂરું વૃક્ષ સળગાયું હતું અને એ વૃક્ષ ઉપર ઘણા બધા માળા હતા પક્ષીઓના, અને ઘણા બધા એના બાળકો એ સાથે પોતાનો દેહ બળીને ભસ્મ થઈ ગયો અને મૃત્યુને પામ્યા. આ કર્મ એને તરત ને તરત ફળ નથી આપી શક્યું. જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર પાસે એટલા પુણ્ય ન જમા થઈ જાય કે એની ઘરે 16 દીકરાઓ જન્મે, તો ધૃતરાષ્ટ્રના એટલા જન્મ સુધી એનું પાપ ત્યાં સ્થાયી થઈને એની વેઇટ કરે છે. એમના એટલા પુણ્ય ભેગા થઈ ગયા, એમની ઘરે 100 દીકરાનો જન્મ થઈ ગયા, અને પછી એને પાપની સજા મળી કે એમને એમની નજર સામે એમના 100 પુત્રોના મૃત્યુ જોવા પડ્યા. આ થઈ ગયા પથ્થરની લકીર જેવા કર્મ, સંચિત કર્મ. સેકન્ડ છે અહીંયાનું અહીંયા છે. આપણે નોર્મલ ભાષામાં પણ બોલતા હોઈએ છીએ ને કે અહીંના કરેલા અહીંયા જ ભોગવવા પડે છે, રાઈટ? તો એ કર્મો એવા કર્મો છે કે
હું મારા માતા પિતાની સેવા કરીશ, એક સમયે હું એમના સ્થાન પર રહીશ તો મારા બાળકો પણ મારી સેવા કરશે. આજ મેં કોઈની મદદ કરી છે ને સ્વાર્થ ભાવથી, તો મારું એ કર્મ મને ફરીને ક્યાંય ને ક્યાંય મારા કઠિન સમયમાં મદદરૂપ થશે. અને એક કર્મ છે પાણીની લકીર પર, મતલબ કોઈ પાણી છે એની ઉપર એમ આંગળીથી લીટી બનાવો, જેમ બનતી જશે ને એમ જ ભૂસાતી જશે. આને સાધુ કર્મ કયા છે, મતલબ ગીતાનો સાર છે અકર્મી બનો. કરવાનું બધું છે પણ કરતા ભાવમાંથી હટીને કરવાનું છે, તો તમારા ખાતામાં લખાશે નહીં અને તમારે ભોગવવું પણ નહીં પડે. કર્મથી પર રહીને કર્મ કરવું એ સાધુ કર્મ છે. ઓકે, સનાતન એટલે શું, જો આને ખૂબ સરળ ભાષામાં અને સામાન્ય લોકોને સમજાય એ રીતે? સંપ્રદાયો અનેક છે સનાતનની અંદર. તો સનાતન શબ્દ છે ને એ મૂળ છે ધર્મનું, એ વિશાળ વૃક્ષ છે ને એના મૂળ જે છે ને એ સનાતન છે. સનાતન શબ્દનો મિનિંગ જ એ છે કે ના એની ક્યારે શરૂઆત થઈ છે અને ના એનો ક્યારે પણ અંત થશે. એક જ એવું બીજ જેમાંથી અનેક વૃક્ષો નીકળ્યા છે, પણ જેને ફોલો કરવું પણ સરળ છે. અને સંભવામી યુગે યુગે જે કૃષ્ણ ભગવાને કહ્યું હતું, મતલબ ધર્મની સ્થાપના માટે વારંવાર આવવું પડશે. નોર્મલી ક્વેશ્ચન એવો થશે કે ભાઈ એક જ વખત આવો ને, પરમનન્ટલી એક સ્તંભ ધર્મનો સ્થાપી દો એક જ વખત, આ વળી વળીને શું કામ આવવું પડે છે? તો ધર્મની, સનાતનની એ ખૂબી છે, જેવો સમય ને એ પ્રમાણે એ યુગમાં એવા ધર્મની સ્થાપના કરવી. મતલબ રામે સ્થાપના કરી હતી મર્યાદા પુરુષોત્તમ, મર્યાદાની મહત્વતા. જો એને ફોલો કરી જોત ને આપણે તો મહાભારતના યુદ્ધની જરૂર નથી, તો દ્રૌપદીની મર્યાદા તૂટી જ ન હોત. એ જ મર્યાદાની અતિશયોક્તિ સમજાવી છે જ્યારે ભીષ્મ પિતામહે પોતાનું એક પ્રાણ જાય પ્રવચનને જાય એને ફોલો કરી અને પોતાનું નિજી લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પૂરું હસ્તિનાપુરને અસ્તવ્યસ્ત થવા દીધું. દ્રોણાચાર્યએ પોતાની લીધેલી એક પ્રતિજ્ઞા માટે દ્રૌપદીનું ચિરહરણ જોયું. કર્ણએ પોતે આપેલું એક વચન માટે અન્યાયની સામે અવાજ ના ઉઠાવ્યો. તો એ જે કટ્ટરતા હતી ને એનો નાશ કરી અને કૃષ્ણે એક નવા ધર્મની સ્થાપના કરી. સ્થાન જોવું, સમય જોવું, પોતાનું નિજી કંઈ પ્રાણ તૂટતું હોય તો તોડો, પણ જે સમાજ માટે ઉપયોગી છે એ કમ્પલસરી છે, એને ફરજિયાતપણે કરવું. અને એનું પ્રોપર ઉદાહરણ પોતે જ આપ્યું હતું. સુદર્શન ચક્ર હતું, જેને પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધભૂમિ ઉપર કોઈ પણ અસ્ત્ર નહીં ઉઠાવું, અસ્ત્ર કે શસ્ત્ર, પણ છતાંય ભીષ્મ પિતામહને જ્યારે અર્જુન મારી નથી શકતા ત્યારે પોતે જ રથના પૈડાને સુદર્શન ચક્ર બનાવીને ઉભા રહે છે કે હું મારું પ્રણ તોડી નાખીશ, કેમ કે અત્યારે આ કાર્ય જરૂરી છે. તો જેવો સમય, જેવો યુગ, એ પ્રકારના ધર્મની સ્થાપના માટે ઈશ્વર આવે છે. અને એ અલગ અલગ સંપ્રદાયોને જ્યારે બધાને જોડી દેશો ને તો સનાતન થઈ જશે. તમે પુનર્જન્મની વાત કરી, તો હવે આપણે પુનર્જન્મને જો કર્મો સાથે જોડીએ તો શું વ્યક્તિ પોતે એવું નક્કી કરી શકે કે એને આવતો જન્મ કયા કુળમાં લેવો છે? એ એના કર્મોના આધારે નક્કી કરી શકે? હર આત્મા પોતાનો જન્મ પોતે જ નિશ્ચિત કરે છે. આજ હું અને તમે જે આપણે જન્મ લયા છીએ, જે પણ સ્થિતિમાં છીએ, એ આપણું ડિસાઇડ કરેલું છે. શ્વાસ છે ને એને ઈશ્વરનું સ્વરૂપ કીધું છે. મતલબ આપણે ભગવાનની સરળતમ વ્યાખ્યા કરીએ તો શું, એ દેખાતો નથી, બધાનો છે, એક જેવો છે, એનો કોઈ રંગ નથી, એનો કોઈ રૂપ નથી, એની કોઈ આકૃતિ નથી. રાઈટ? આ બધા સિમ્ટમ્સ તમને તમારા પ્રાણમાં, તમારા શ્વાસમાં દેખાય છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, નાની અમથી ઈયળ હોય કે હાથી હોય, શ્વાસ લે છે, એનો કોઈ રંગ નથી, રૂપ નથી, આકાર નથી, આકૃતિ નથી, કોઈ ધર્મના બંધન વગર એ અણુ અણુમાં વ્યાપ્ત છે. રાઈટ? તો તમે બધાના શ્વાસ નિશ્ચિત છે અને શ્વાસ ઉપરથી આયુષ્ય પણ નિશ્ચિત છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તો 21,600 શ્વાસ એ નિશ્ચિત છે. રાઈટ? છેલ્લા 14 શ્વાસ એવા હોય છે જ્યારે તમારી પૂરી લાઈફ એક પિક્ચરની જેમ તમારી આંખોની સામેથી જશે, જેવા કર્મ કર્યા છે. અથવા તો હું એવું કહું, જેવું મેમરી કાર્ડને તમે સ્ટોરેજ કર્યું છે. કર્મ તો ઘણા બધા થયા છે, પણ અમુક અમુક આપણે આમ હાઇલાઇટ કરીને દિમાગમાં સ્ટોર કરીને રાખ્યા છે. પરમ દિવસે શું શાક ખાધું હતું એ એવડું સ્ટ્રોંગલી કર્મ નથી કે મને છેલ્લી સુધી યાદ રહેશે, મારી લાસ્ટ બ્રીથ સુધી યાદ રહે, એવું કર્મ નથી. પણ કોઈ મને થપ્પડ મારી હતી એ મને લાસ્ટ બ્રીથ સુધી યાદ રહેશે. બાય, હું એને માફ નથી કરી શકી. તો આવા જે કંઈ સંચિત કર્મો હશે, કોઈ મારું કંઈ મદદ કરી હતી કઠિન સમયમાં, મને બહુ હેલ્પફુલ થયા હતા, તો એ પણ મને યાદ છે. તો આ જે પૂરી ફિલ્મ છે એ આંખોની સામેથી લાસ્ટ તમારા 14 શ્વાસમાં જશે. જ્યાં પણ તમારું મન છોડશે ને ત્યાં તમને નવો જન્મ મળશે. બુદ્ધનાને એવું કહ્યું હતું કે મેં ઘર બનાવવાવાળો જોઈ લીધો છે, હવે હું એને મારું બીજું ઘર બનાવવા નહીં દઉં. મતલબ છેલ્લા 14 શ્વાસમાં એ ક્યાંય પણ મન નહીં લગાવે,
એની કોઈ પિક્ચર જ નથી બની. મેં જે આગળ વાત કરી અકર્મી બનો, મતલબ કરતા ભાવમાંથી હટો. જો મેં જ કંઈ નથી કર્યું તો મારી કોઈ ફિલ્મ, કોઈ સ્ટોરી, કોઈ ફોટોગ્રાફી, મન છે ને એ ફોટોજેનિક મેમરી કલેક્ટ કરે છે. દાદા તો દાદા દેખાશે, રાઈટ? તો આપણી બધી સિનારીઓ જે છે ને લાઈફમાં આપણી આસપાસ થતું હોય એ આપણું મન છે ને એક ફિલ્મ બનાવી અને સ્ટોર કરે છે અંદર સતત, અને આ મેમરી તમને પાછલો અથવા તો આગલો જન્મ આપે છે. જે કર્મ અને અત્યારની જે લાઈફ છે એ તમારા પાછલા કર્મોના ફળ રૂપે સિચ્યુએશન્સ ક્રિએટ કરે છે. શું કરવું એના માટે આજ બી સ્વતંત્ર છો. પરિસ્થિતિ નિર્માણ તમારું પાછલું કર્મ કરે છે. મારું પાછનું કોઈ કર્મ છે જે આજે અત્યારે ઉજાગર થયું છે તો હું સર્ટન સિચ્યુએશન્સમાં છું, પણ રિએક્ટ કે કરું એ મારી સ્વતંત્રતા છે અને એ માત્ર મનુષ્ય પાસે છે. મનની વાત કરી તો મન બહુ જ ચંચળ, મનુષ્યનું મન એટલે બહુ જ ચંચળ. ઘણી બધી જગ્યાએ એવું જોયું છે અને કદાચ ક્યાંક કે રામ રામ તો રામ રામ, પછી ક્યાંક એવું થયું કે ના ના કૃષ્ણ વધારે, તો એ નામ જપ થાય. એટલે આમ જે બદલતા લોકો હોય એમના માટે શું ખાસ સંદેશ? જ્યાં સુધી મારું મન રામને અને કૃષ્ણને અલગ સમજે છે ત્યાં સુધી હું ધર્મમાં પ્રવેશ પણ નથી કરી શકી. અણુ અણુમાં વ્યાપ્ત એક ઈશ્વર છે. આપનું નામ રાધા, તો રાધા કોઈના દીકરી છે, રાધા કોઈના મધર બી હોઈ શકે, રાધા કોઈના વાઇફ હોઈ શકે, કોઈના સિસ્ટર હોઈ શકે, રાઈટ? અને હર જગ્યાએ આપનો એક અલગ અલગ રોલ છે. તો ભગવાનના જેટલા પણ હું નામ લઉં છું ને એ કોઈ કાર્ય કરવા માટે મારી સામે ઉપસ્થિત થયા હતા, એને કોઈ સ્વરૂપ ધારણ કર્યું હતું, અને જો એનો કોઈ આકાર બન્યો તો ઓબ્વિયસલી એનું કોઈ નામ આપવામાં આવ્યું. તો જ્યાં સુધી હું આટલું બેઝિક ન સમજી શકું કે એ કોઈ જગ્યાએ હું કાકા છું તો કોઈ જગ્યાએ મામા છું, અને એ બે રોલ મારો અલગ અલગ છે, મારો વ્યવહાર ઓફકોર્સ અલગ હશે, પણ છું તે હું જ. એવી જ રીતે ઈશ્વર એક જ છે, નામ કોઈ બી લઈ લો. આપે કહ્યું કે અલગ અલગ યુગમાં જે તે યુગના અનુરૂપ ધર્મની સ્થાપના થાય. હવે ત્રેતા યુગ લઈ લો, મર્યાદા પુરુષોત્તમ, દ્વાપર યુગ લઈ લો, પૂર્ણ પુરુષોત્તમ, અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારે કળિયુગમાં જો ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો સૌથી શ્રેષ્ઠ અને સરળ સાધના કઈ, અને સૌથી એ અક્ષીર સાધના કે જેનાથી તમે ઈશ્વર પ્રાપ્તિ કરી શકો? હું થોડી આ ક્વેશ્ચન્સના આન્સર જે અન્ય લોકો પણ આપે છે એનાથી થોડી અસહમત છું. આમાં મને કમ્પેરિઝન લાગે છે કે હું એક સાધનાનું બીજા સાથે કમ્પેરિઝન કરી અને કહું કે શ્રેષ્ઠતમ તો આ છે. હવે અત્યારે હું એમ બોલીશ ને કે નામ જાપ શ્રેષ્ઠ છે તો હું બાકીની 3 સાધનાઓ, 3-4 પદ્ધતિઓને થોડી નીચે ડાઉન કરી નાખીશ, અને જે પણ સાંભળશે એને એવું લાગશે અચ્છા નામ જાપ શ્રેષ્ઠ છે. પણ જો આપણે એવી રીતે જોડીએ, કે ભાઈ તમે અત્યારે સંસારમાં જીવો છો, વ્યસ્ત જીવન શૈલી છે, અને તેની સાથે તમારે જો ઈશ્વર પ્રાપ્તિ કરવી છે આજની લાઈફસ્ટાઈલ સાથે સરળતમ માર્ગ એ છે, એક તો જ્ઞાનનો માર્ગ છે, જેમ 3 પ્રકૃતિ છે, વાત, પિત્ત અને કફ, એ સૃષ્ટિના હર જીવમાં લાગુ પડશે. એવી જ રીતે એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે. તો ભક્તિ માર્ગનો વ્યક્તિ હશે ને એ સમર્પણથી ચાલશે, બરાબર? હું મારી પહેલા પ્રકૃતિને ઓળખીશ. કોઈનામાં ડોક્ટર બનવાની ક્વોલિટી છે તો એ સબ્જેક્ટ સાથે ભણતર કરશે, કોઈ આર્ટ્સ લઈને આગળ ભણી શકશે, એમાં એ ક્વોલિટી છે, રાઈટ? તો મારી પ્રકૃતિને અનુરૂપ મારે માર્ગ ચયન કરવો જોઈએ. જો મારામાં સહજ સમર્પણનો ભાવ છે તો મને ભક્તિ માર્ગ જ ચાલશે, બરાબર? હું બહુ ચુસ્ત રીતે નિયમોનું પાલન કરી શકું છું, એક પ્રોપર શેડ્યુલ ફોલો કરી શકું છું, તો મારા માટે યોગ માર્ગ શ્રેષ્ઠ છે, બરાબર? હું સ્થિર રહી શકું છું, એકાંતને પસંદ કરું છું, તો મારા માટે ધ્યાન માર્ગ શ્રેષ્ઠ છે. હર વ્યક્તિની પોતાની એક અલગ પ્રકૃતિ છે, અને હર એક પ્રકૃતિ માટે ઈશ્વરે એક અલગ માર્ગ આપ્યો છે, અને એટલે જ આપણે ત્યાં આટલા બધા ઈશ્વરોના સ્વરૂપ છે. એટલા માટે નહીં કે એને વેરાયટીની જરૂર છે, આપણામાં એટલી વેરાયટી છે, અને એને ફોલો કરી શકીએ, કોઈ પણ જગ્યાએથી એના તરફ જઈ શકીએ. તો મને અમદાવાદથી જામનગર જવું છે, રાજકોટથી જામનગર જવું છે, જ્યાં એક જ જગ્યાએ છે ને માર્ગ અલગ અલગ હોઈ શકે, જે જ્યાં છે ત્યાંથી જ શરૂ કરી શકે, એના માટેની સુવિધા છે આ સનાતન ધર્મ. ઓકે, જો હવે આપની પાસેથી એ સમજવું હોય કે એવું કે આપણાથી કોઈક મોટા છે અથવા તો સગામાં છે કે કોઈ પણ વ્યક્તિ જેમના પ્રત્યે માન સન્માન છે, શું આપણે દરેકને પગે લાગી શકીએ, દરેક પાસેથી આશીર્વાદ મેળવી શકીએ? શું એને લઈને કોઈ ચોક્કસ નિયમો છે? હાજી, ચરણ સ્પર્શ, રાઈટ? તો આપણે ત્યાં ચરણ સ્પર્શની પ્રથા અથવા તો રિવાયત અથવા તો રિવાજ એ એટલા માટે છે કે સામેવાળાની એક સારી પોઝિટિવ એનર્જી હું કલેક્ટ કરી શકું, મારી અંદર ગ્રહણ કરી શકું. 3 વ્યક્તિઓ છે જ્યાં તમારું માથું ઝૂકવું જ જોઈએ,
ત્યાં સાચું ખોટું ન્યાય અન્યાય કઈ નિયમ લાગુ નહીં પડે. એક છે ભગવાન, એની સામે જાઓ સર ઝુકાવો. એક છે ગુરુ, એમની સામે જાઓ સર ઝુકાવી લો. એક છે માતા પિતા અથવા તો તમારા દાદા દાદી જીવે છે, બ્લડ લાઈનમાં તમારા જેટલા પણ એલ્ડરલી લોકો છે, એમની સામે સર ઝુકાવવું છે. અને આ જ 3 જગ્યાએ તમારે ચરણ સ્પર્શ કરવાના છે. આ 3 લોકો છે જે દુનિયાની હર નેગેટિવિટી સાથે તમને અપનાવશે, કોઈ કમ્પ્લેન નહીં કરે અને હર કન્ડિશનમાં તમે બેટર કેમ થઈ શકો ને એના માટે પ્રયત્નશીલ રહેશે. હું દુનિયાનું સૌથી ગલત કામ કરીને પણ મારી માતાની સામે જઈશ ને તો એ મને ખીજાશે, કદાચ મને મારે બી, પણ મારું ગુરુ નહીં છે, મને ક્યારે બધું નહીં આપે. તો આ 3 સ્થાન છે જ્યાં મારું માથું ઝૂકવું જોઈએ, જેને મારે ચરણ સ્પર્શ કરવા જોઈએ. ચરણ સ્પર્શ કરવા માટે એક પ્રોપર વે છે. વન આઈ વોન્ટ સમથિંગ, હું મારા હાથ આ રીતે રાખીશ. મને કંઈક આપવું છે તો મારા હાથ આ રીતે રહેશે. તો જ્યારે હું આશીર્વાદ માંગુ છું ને, હું પ્રાર્થના કરું છું એમને, તો મને થોડી પોઝિટિવિટી જોઈએ છે. તો રાઈટ, મારા હાથ આવી રીતે હોવા છે. અત્યારે આપણે બધા પગે લાગે, પગે તો શું ગોઠણ જ લાગે છે, આમ હાથ આ રીતે હોય છે. તો કંઈ પ્રાપ્ત નથી થતું. ક્યારેક પ્રોપર વેથી ભગવાનની સામે, માતા પિતાની સામે ક્યારેક એક વખત પ્રોપરલી પગે લાગીને જોજો. તમને એક જ સેકન્ડની અંદર તમારી એનર્જીમાં ડ્રાસ્ટિક ચેન્જ દેખાશે. કોઈ ઓરા મીટર હોય તો માપી લેવાની બી છૂટ. રાઉન્ડ ધ ટેબલમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. ચર્ચાને ફરી આગળ વધારીએ. ઓરાની વાત કરી. દરેક વ્યક્તિનો વ્યક્તિગત એક અલગ ઓરા હોય. હવે એ ઓરા, એનો પ્રભાવ કેટલો હોય, એને સ્ટ્રોંગ કેવી રીતે કરી શકાય? પોઝિટિવિટીથી એ બેસ્ટ હથિયાર છે કે જે વ્યક્તિ જેટલો સમય પોઝિટિવ રહી શકે ને એટલી એની ઓરા વધારે પ્યોર હોય છે અને વધારે ફેલાયેલી હોય છે. એની ઓરામાં કોઈ બીજો વ્યક્તિ પ્રવેશે નહીં તો પણ પોઝિટિવ ફીલ કરશે. અને એ સત્કર્મોથી આવે, દાનથી આવે, પણ નિસ્વાર્થ જે પણ કર્મ કરીએ, જે કર્મ નિસ્વાર્થ થશે ને એનાથી તમારી ઓરા સ્ટ્રોંગ થશે. જ્યારે પણ હું આવશે, મારું આવશે, ત્યારે ઓરા સંકુચિત થતી જશે. એનો પ્રભાવ કેટલો હોય ઓરાનો? હર વ્યક્તિના પોતાના હાથ એટલો થઈ શકે ને એટલી એની ઓરા હોઈ શકે. અને જ્યારે તમે સહસ્ત્રાર કે અનાહત ચક્ર સુધી પહોંચો તો એનાથી પણ વિસ્તાર પામી જાય. અચ્છા, તો એ એક ફરીથી એ સવાલ અહીંયા થાય કે એ તમે ચક્રની વાત કરી, તો એ જે તે વ્યક્તિને કેવી રીતે ખબર હોય કે એના કેટલા ચક્ર જાગૃત છે અને એ ચક્ર જાગૃત કેવી રીતે કરી શકાય? જે આપણે આગળ 3 પદ્ધતિઓની વાત કરી હતી, એ 3 પદ્ધતિઓમાં સ્ટેપ બાય સ્ટેપ તમે અલગ અલગ ચક્રો સુધી પહોંચશો. સ્ટાર્ટિંગ પોઈન્ટ જુદા હોઈ શકે. ભક્તિ માર્ગ વ્યક્તિ સમર્પણથી શરૂ કરશે, પણ એને જ્ઞાનની જરૂર પડશે, નહીંતર એની ભક્તિ અંધશ્રદ્ધામાં ફેલાઈ જશે. જ્ઞાન માર્ગી વ્યક્તિને જ્ઞાનથી શરૂ કરવાનું છે, પણ એને સમર્પણની જરૂર પડશે, નહીંતર અહંકારમાં ફસાઈ જશે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અલગ અલગ છે. આગળ જઈને બધા એક જ માર્ગ ઉપર ચાલે છે. તો એવી જ રીતે ચક્રો પણ એની જે પ્રોસેસ છે ને એ તમારી સાધના પદ્ધતિ કોઈ પણ હોય, કોઈ પણને ફોલો કરો છો, કોઈ પણ પદ્ધતિને ફોલો કરો છો, વન બાય વન જેમ જેમ તમે એમાં ગ્રો કરતા જશો ને એ ઓટો સિસ્ટમ છે, તમારા ચક્રો એક્ટિવ થતા જ જશે. કંઈ મહેનત નહીં કરો ને પર્ટિક્યુલર ચક્રોને એક્ટિવ કરવા માટે તો બી થઈ જ જશે. એ ખબર કેવી રીતે પડે કે આપણા કયા જાગૃત? જેમ આપણને મલેરિયા થયો તો સિમ્ટમ્સ ખબર પડી જશે ને, એવી રીતે જેનું મૂલાધાર ચક્ર એક્ટિવ છે ને એની સૂંઘવાની શક્તિ સ્ટ્રોંગ થઈ જશે. અચ્છા, એવી રીતે હર ચક્રના સિમ્ટમ્સ છે, તમને પોતાને જ ખ્યાલ આવી જશે કે અચ્છા મારું આ ચક્ર એક્ટિવ છે. ક્યારે આમ જ બેઠા હોય તમને માટીની સુગંધ આવશે, આસપાસ કોઈને નથી આવતી, રાઈટ? તમારું મૂલાધાર ત્યારે એક્ટિવ છે તો તમને બારીકથી બારીક ખુશ્બુ બી મહેસૂસ થશે. તમારું રૂટ ચક્ર એક્ટિવ હોય તો તમારું જે પૃથ્વી તત્વ છે, મતલબ તમારું બોડી, એ વધારે સુગમ સુલભ થઈ જશે. મતલબ તમારી સ્કિન ઓટોમેટિક સારી થઈ જશે. તમારું પૃથ્વી તત્વ સારું હશે. શુદ્ધતાની વાત કરું છું તો તમારી સ્કિન, જેને હિલિંગ કહે છે, એ હિલિંગ તમે બહુ સારી કરી શકો, રેકી આપી શકો, હિલિંગ કરી શકો. તમારું પૃથ્વી તત્વ એના માટે સ્ટ્રોંગ રહેશે. અને જ્યારે તમે એને સિદ્ધ કરી લો, શુદ્ધ હોવું અલગ, સિદ્ધ હોવું અલગ. તો હનુમાનજીએ અષ્ટસિદ્ધિ 9 નિધિ કરી તો એને જે પ્રાપ્ત થયું હતું તો એનું શરીર ગમે ત્યારે નાનું બી કરી શકતા અને મોટું બી કરી શકતા. પણ એ આજે અપ્રાપ્ય અથવા તો દુર્લભ જેવી વસ્તુ થઈ ગઈ છે. હું આગ્રહ કરું કે શુદ્ધતા સુધી તો પહોંચીએ. ઓકે, હવે એવું પણ ક્યાંક મતલબ આપણે આપણા આસપાસના એ સમાજ લોકોમાં જોયું છે કે ક્યારે એ લોકો દુઃખની પરાકાષ્ઠા પાર કરે છે, ત્યાર પછી સામાન્ય લોકોની જ વાત કરી રહી છું, એ જ્યાં જ્ઞાન નથી આ બધી વસ્તુનું, એ દુઃખની પરાકાષ્ઠા પાર કર્યા પછી ક્યાંક ભગવાન પ્રત્યેનો એ આત્મવિશ્વાસ ડગમગે છે. તો પછી એના માટે શું એવું મજબૂતાઈથી એક માણસ, એક વ્યક્તિત્વમાં એ વસ્તુ રોપવી જોઈએ કે આ વિશ્વાસ ક્યારેય ન ડગમગે?
ઉછેર બહુ મોટો ભાગ ભજવે છે એની અંદર. દુઃખ સાથે કહીશ કે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, એમની પાસે એવી કોઈ પ્રોગ્રેસિવ એવી પદ્ધતિ નથી કે જ્યાંથી એને એના ધર્મનું નોલેજ મળે. હું પંજાબ જાઉં મારા ગુરુજી પાસે તો ગુરુદ્વારાને વિઝિટ કરું છું. નાના નાના બાળકો એના માતા પિતા સાથે આવે છે, લંગરમાં સેવા આપે છે, ચપ્પલો સાફ કરતા હોય છે, સેવા એમના ધર્મમાં શીખવામાં આવે છે અને એ બચપનથી આવે છે. આપણે ત્યાં નાનું બાળક 10 દિવસ મંદિર જાય, કોઈ યંગ એજનો વ્યક્તિ 10 દિવસ એક ધારા મંદિરે જશે ને તો આસપાસના લોકો વાતો કરશે, શું કામ છે, આ કઈ ઉંમર થોડી છે. આપણો કોન્સેપ્ટ કેવો છે, બુઢા થઈ જાઓ, ઘરમાં નડવા માંડો, કોઈ કામના નથી તો હવે મંદિરે જઈને બેસવાનું છે. હાલાકી એ વસ્તુ એવી છે કે જો તમે બચપનમાં કરી હશે તો આગળ જઈને પાકા ગળે પછી કાંઠા ના ચડે ને. તો એ બચપનથી એને ધર્મનું નોલેજ મળવું જોઈએ, એને મંદિરોનું વિઝિટ કરવું જોઈએ, સેવા કરવી જોઈએ અને એ બચપનથી થવું જોઈએ. એટલા માટે નહીં કે મારે કંઈ કામ કરાવવું છે, આજ પરીક્ષા છે ને તો પગે લગીને જાજે, એ મતલબ છે ને. આપણે ભગવાનને પણ એક કંઈક કામ પૂરું કરવાનું સાધન બનાવી દીધું છે. ભગવાન મતલબ, ઈશ્વર મતલબ એ કોઈ જે હર કન્ડિશનમાં તારી સાથે રહેશે. માતા પિતા બી ના હોય ત્યારે એકલો પડી જા તો બી ઈશ્વર તારી સાથે છે. આવું કહેવા વાળા માતા પિતા કેટલા છે. ઉછેરથી જ એ બચપનથી જ એ સંસ્કાર નથી આપવામાં આવતા કે એની ફેથ ઈશ્વર તરફ રહે. આજનો વ્યક્તિ જ્યારે ડિપ્રેશન અનુભવે છે એનું એક કારણ આ પણ છે. એકલતા એને જે મહેસૂસ થાય છે એનું બી કારણ આ છે કે એના ધર્મ સાથે કનેક્શન નથી. હું એવું નથી કહેતી રોજ મંદિરોમાં જાઓ, રોજ ભજન કીર્તન કરો, એવું નથી કહેતી, બટ એ બિલીફ, એ વિશ્વાસ કે હું ક્યાંય બી છું, કોઈ પણ કન્ડિશનમાં છું અને કંઈ પણ કરું છું, મારો એ ભગવાન મારી સાથે છે. કેમ કે મારી સાથે કોઈ શર્ત નથી રાખતું. ઈશ્વર તમને અનકન્ડિશનલ પ્રેમ કરે છે. તો કોઈ એવી શરત નથી એની કે હું આવું ને આવા જ કપડાં પહેરું અથવા તો આવી જ રીતે રહું તો ઈશ્વર મારી સાથે છે. હર હાલમાં એ મારી સાથે છે. અને આ જો બચપનથી એનો માઇન્ડસેટ કરી દેવામાં આવે ને તો એ ક્યારે ડિપ્રેશન નહીં થાય, એ ક્યારે એકાંત નહીં અનુભવે, એ ક્યારે નાસીપાસ નહીં થાય જીવનથી. અને એના માટે બહુ રિચ્યુઅલ્સ એટલા ફોલો કરવાની જરૂર નથી. આપણે ત્યાં શું છે, અચ્છા તકલીફ પડી તો ચાલીને ચોટીલા જવાનું, હાલીને માનતા કરો. મતલબ આપણા માટે ભગવાન મતલબ ગીવ એન્ડ ટેક. હું 5 નારિયેળ વધારીશ, મારું આ કામ થઈ જાય, અને ના થયું તો ભગવાન બદલી નાખો. આજે આ ભગવાન હતા પછી ક્યાંક બીજે ચાલુ કરી દો. તો આપણા માટે આપણા ધર્મની પ્રોપર જે અપબ્રિંગિંગ બાળકોમાં થવી જોઈએ, જે બીજ રોપાવા જોઈએ ને, એ નથી રોપાતા. આ બહુ મોટું કારણ છે. બચપનથી કોઈ સાધુ, કોઈ સંન્યાસી પાસે, તમારા પરિવારના કોઈ ગુરુ પાસે એ રીતનું એને ઇન્ફોર્મેશન અપાતી નથી. માતા પિતા પણ નથી આપતા અને સ્કૂલોમાં પણ નથી અપાતી. એ જ મુદ્દા પર મને આવું હતું. તમે વાત કરી એ રીતે અત્યારે એવું કહેવાય છે કે ભાઈ જે નવી પેઢી છે એ ધર્મથી, સંપ્રદાયથી વિમુખ થતી જઈ રહી છે. પણ સામે સવાલ એ પણ છે કે ભાઈ અત્યારે અલગ અલગ જે ધર્મ છે કે અલગ અલગ સંપ્રદાયના લોકો છે, ધર્મને સંપ્રદાયને દુકાન બનાવી દીધી છે, શોપિંગ મોલ બનાવી દીધી છે. તમે અમારા ધર્મમાં આવો તો આ બેનિફિટ્સ તમને વધારે મળશે. પેલું કે અમારો ધર્મ મોટો છે, અમારો સંપ્રદાય મોટો છે. વાત એ છે કે શું અત્યારના જે નવી જનરેશનના જે બાળકો છે તો શું એમને ખરેખર સાચા અર્થમાં શાસ્ત્રોનું જ્ઞાન અપાઈ રહ્યું છે? શાસ્ત્રો ભણાવવામાં જ ક્યાં આવે છે? ભગવદ્ ગીતા હવે સ્કૂલોમાં શરૂ થઈ, ભણાવવામાં જ ક્યાં આવે છે? જો આપણા શાસ્ત્રનો કોઈ એક શ્લોક, પહેલા આ સ્વાધ્યાય શબ્દ જે છે ને, સ્વનું અધ્યયન, મતલબ આઝાદી પહેલાના સમયમાં આપણે એ સંપ્રદાય અથવા તો એ ધર્મને ફોલો કરતા હતા કે જ્યાં રોજ, મતલબ હું રામને માનું છું તો મારા ઘરમાં રામાયણના પાઠ રોજ થતા, હું કૃષ્ણને માનું છું તો ભગવદ્ ગીતા રોજ વંચાતી, હું કોઈ શક્તિ ઉપાસક છું તો દેવી ભાગવતનો પાઠ થતો. તો એ સ્વાધ્યાય મતલબ રોજ સવારે પૂરો પરિવાર બેસી અને કોઈ પણ ગ્રંથનું એક પેજ વાંચે છે સામૂહિક રીતે, રાઈટ? એ દિવસભરનો ચારો છે. જેમ ગાયને આખા દિવસમાં કોઈ વસ્તુ ખાવા આપીને આખી રાત વાગોળે રાખશે, તો જેને સવારમાં જ કંઈક પોઝિટિવ દિમાગને આપી દીધું ને, એનો પૂરો દિવસ વિચાર તો કરશે જ. દિમાગ છે, બ્રેઇન છે, એની અંદર થોટ્સ આવશે જ તે, પણ એ હંમેશા પોઝિટિવ રહેશે અથવા તો એની આસપાસ જ ઘૂમતા રહેશે, એ વાગોળા રાખશે. એ જ સારી વસ્તુનું. તો એ સવારમાં સારો ચારો આપીને ઘરની બહાર નીકળતા કે ભાઈ મારા બ્રેઇનને હું કંઈક પોઝિટિવ ફીડ કરાવું, ખાલી શરીરને નહીં, દિમાગને બી કંઈક પોઝિટિવ ફીડ કરાવી અને પછી દુનિયામાં બહાર નીકળ્યું. તો એ જે નાની નાની વાતો મેં જે હમણાં જ કહ્યું, ચરણ સ્પર્શ કેવી રીતે કરવા, અથવા તો ઉપવાસ કેવી રીતે કરવા, અથવા તો સવારના રોજ સ્વાધ્યાય કમ્પલસરી છે, આ જો વસ્તુઓ થાય, આજ બી થાય તો એનું રિઝલ્ટ આજ બી એટલે શરૂઆત ઘરથી થવી જોઈએ. 100%. પહેલું શિક્ષક આપણી માતા જ છે અને ત્યાંથી જ શરૂઆત થવી જોઈએ. મારાથી
કદાચ વધારે ન બોલાય તો પહેલી જ શરૂઆત ગર્ભથી થવી જોઈએ. આપણે ત્યાં 16 સંસ્કારનો રિવાજ છે. ભગવાન 16 સંસ્કારો માટે એવું કહેવામાં આવ્યું છે કે જેના 16 સંસ્કાર પૂરા નહીં થયા અને એ નર્કગામી છે. જીવનભરમાં 16 સંસ્કાર થવા જોઈએ. તો આજે એક બાળકના જીવનમાં કેટલા સંસ્કાર થાય છે? 16 સંસ્કારના કદાચ નામ પણ ના ખ્યાલ હોય આપણને. 100%. તો આપણે એ પ્રજા હતા કે જેનો ઉત્પત્તિ પહેલા એના માતા પિતા વિચારતા કે મારે કેવું સંતાન જોઈએ છે, મારા કુળ માટે, મારા સમાજ માટે, મારા પરિવારમાં કેવું બાળક જોઈએ છે, એના માટે એટલા જાગૃત હતા. બસ માર્કેટમાં ગયા ને જે શાક અવેલેબલ હતું એ લઈને આવતા, એવી રીતે બાળકો ના આવતા. પ્રોપર સજગતા અને જાગૃતતાથી એને એ ખબર હતું ખાલી મારા ઘરમાં બાળક નથી આવતું, આ બાળક આગળ જઈને એક સમાજ બનાવવાનું છે. તો એ એટલું મતલબ મારા ખ્યાલથી તો બહુ આધુનિક લોકો હતા જે જાગૃત હતા કે મારી ઘરે કેવું સંતાન, તપસ્યાઓ કરતા, યજ્ઞો કરતા સારા સંતાનની પ્રાપ્તિ માટે. તો શરૂઆત તો બીજથી, મતલબ મને આંબો વાવો છે તો એ બીજ વવાતું હોય ત્યારથી જાગૃતતા જોઈશે ને. અને ધર્મ પણ એવું જ છે. બીજમાંથી એક વડલાના બીમાં લાખો વડલા ઉત્પન્ન કરવાની શક્તિ છે. તો સમાજમાં એક સારો માણસ લાખો લોકોના જીવન બદલી શકે છે. પણ ક્યાંકથી એ મેં વાત કરીએ બીજથી શરૂઆત થવી જોઈએ. શીરો બનાવો છે, જેટલો ગળ્યો કરવો છે ને એ જ્યારે બનતો હોય ને ત્યારે થશે. એ ગર્ભમાં છે ને ત્યારે થઈ જશે. પછી બહાર નીકળ્યા પછી હવે કઢાઈ નીચે ઉતારી દીધી, ઉપરથી ગમે એટલી ખાંડ નાખો, એનો એ સ્વાદ નહીં આવે. પછી તમે જીવનભર બાળકને ટોકો, કોઈ ગુરુ પાસે મોકલો, એને સાધુ પાસે મોકલો, એ એટલું રિઝલ્ટ નહીં આપે જ્યારે એને ગર્ભાધાન સંસ્કારમાં આપી દીધો હશે. અભિમન્યુ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓકે, આપની પાસેથી હવે એ પણ સમજવું છે કે આજની ભાગદોડ ભરી લાઈફ, સતત કોમ્પિટિશન હોય છે. સવારથી લઈ સાંજ સુધી કોમ્પિટિશનમાં રહેનારો માણસ કે જેને સાથે સાથે એક ધર્મની સાથે પણ જોડાવવું છે, તો એ સૌથી સરળ વસ્તુ શું? એ નામ જપ, પૂજા પાઠ કેવી રીતે એ થવું જોઈએ? મતલબ જીવનનો જે અમૂલ્ય ભાગ છે, જે હિસ્સો છે, એ સાથે કેવી રીતે જોડાયેલો હોવો જોઈએ? આજની ભાગદોડ અને કોમ્પિટિશન વાળી લાઈફસ્ટાઈલમાં જેમ આપણે દિનચર્યા પ્લાન કરીએ છીએ, ડાયટ પ્લાન કરીએ છીએ, એમ અધ્યાત્મનું પણ થોડું પ્લાનિંગ કરી લેવું જોઈએ. કે મને 24 કલાક ઈશ્વરે આજના જે આપ્યા છે ને, મારી ઉંમર જેટલી છે ને એટલી મિનિટ હું એકાંતમાં બેસીશ, એક જગ્યાએ એક જ સ્થાન પર આંખ બંધ કરીને બેસીશ. કંઈ જ ન થાય, કંઈ નહીં, કંઈ નામ નથી બોલવાના, કંઈ જાપ નથી કરવાના, માત્ર ને માત્ર મી માય સેલ્ફ. તમે પૂરી દુનિયા સાથે આખો દિવસ રહો છો, પૂરું જીવન જ કદાચ પૂરી દુનિયાના હર લોકો સાથે વિતાવો છો. કોઈ એક વ્યક્તિ અછૂતું રહી જાય છે, એ છે તમારી પોતાની જાત, યોર સેલ્ફ. તો એક ટાઈમ એવો હોવો જોઈએ જે વ્યક્તિ પોતાની જાત સાથે વિતાવે, જ્યાં કશું જ કરવાની જરૂર નથી, માત્ર શાંત આંખ બંધ કરીને બેસવાનું છે. રાઈટ? પછી ભાગો છો, ડ્રાઈવ કરો છો, ઓફિસમાં છો, કોઈ ગૃહિણી છે તો ઘરના કામકાજમાં વ્યસ્ત છે, આ સમયે નામ જાપ કરી શકે. એ એક્ટિવ રહીને પણ ઈશ્વર સાથે. ઓકે, આજ એક અંતિમ સવાલ આમાં જ આપને પૂછવો છે કે એવું કહેવામાં આવે છે કે માસિક ધર્મ હોય, પીરિયડ્સ હોય, ત્યારે ભગવાનને તમે ભગવાનની નજીક ના જઈ શકો, અથવા જે બધા રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે, તો આ પાછળનું સત્ય શું છે? કારણ કે આજની સ્ત્રી એ બંને તરફ ક્યાંક ને ક્યાંક અટવાયેલી છે. હું પોતે પણ એક સ્ત્રી છું અને હું જે ફોલો કરું છું અથવા તો હું જેને વિશ્વાસ કરું છું એ વાત હું તમને કરીશ. ઈશ્વર જો અણુ અણુમાં વ્યાપ્ત છે ને, હર જગ્યાએ છે, તો મારી અંદર બી તો છે. જેમ માં બાળક નાનું જન્મે ને તો ગોદડીમાં ટોયલેટ કરશે, બાથરૂમ કરશે, તો મૂકીને ભાગી થોડી જશે. હા, છી ગંદારું થઈ ગયો તો એ મારું બાળક છે, પણ દૂરથી, હવે એને સ્પર્શ નહીં કરું, એવું તો નથી. એ પોતે જાતે જઈને સાફ કરે છે. રાઈટ? તો મારો ઈશ્વર જેને આખું બ્રહ્માંડ બનાવ્યું છે, હું એની સામે અણુ બરાબર નથી, અને એ વિરાટ, એની શક્તિ અસીમ છે. મારા બોડીની અંદર કંઈ પણ થવાથી એ અવડાઈ જાય કે એને કંઈ નુકસાન થઈ જાય, એ તો કેવી રીતે પોસિબલ જ કેવી રીતે છે? એક આ નિયમો જ્યારે બન્યા ને ત્યારની સમાજ વ્યવસ્થા અલગ હતી, સુવિધાઓ અલગ હતી. એ લોકો પાસે સુવિધાઓ કમ હતી, સુખી જાજા હતા. આપણી પાસે સુવિધાઓ જાજી છે, સુખી કમ છે. તો ઘરની અંદર ટોયલેટ, બાથરૂમ ને એવું એ લોકોએ ક્યારે સપનામાં નહોતું વિચાર્યું. તો વ્યવસ્થા માટે થઈને પણ એ નિયમ હતા કે ભાઈ એક જગ્યાએ જ બેસવું. આજે જે આપણું ક્લોધિંગ છે ને એ ત્યારે નહોતું. તો એ વ્યવસ્થા સાચવવા માટે પણ હતું કે એક રૂમમાં બેસો અને તમે આરામ કરો. જાતે ખાંડવાનું છે, જાતે દળવાનું છે, સાંભેલું, ઘંટલી, બધું એ ત્યારે આપણી પાસે વોશિંગ મશીન છે, એની પાસે નહોતા, નદી પર જઈને કપડાં ધોવા જવા પડતા. તો એના બોડીને રેસ્ટ મળી શકે એના માટે પણ એ નિયમ હતો કે એને ડિસ્ટર્બ નહીં કરવામાં આવે અને આરામ કરી શકે. તમારી બોડી ત્યારે હીટમાં આવે છે,
તો અચાનક ઠંડી વસ્તુ, જ્યારે મને તાવ આવે છે ને તો મને કોઈ ઠંડી વસ્તુ ખાવ તો મારા બેક્ટેરિયા જમ્સ, જેના લીધે મને મારું બોડી હીટમાં શું કમાયું, કોઈ તો અંદર બેક્ટેરિયા કીટાણુ છે જેને મારવા માટે મારું બોડી ફાઇટ કરે છે, રાઈટ, એનાથી એ ગરમ થઈ ગયું છે. તો હું સડનલી કંઈ ઠંડી વસ્તુ ખાઉં, પેરાસિટામોલ ખાઈ અને તાવ દૂર કરી દઈશ તો એ જમ્સ જશે નહીં. તો પીરિયડ્સમાં તમારું બોડી હીટમાં આવે છે, ગરમ થાય છે. તમે જો સ્નાન કરશો ઠંડા પાણીથી તો એ હીટ જતી રહેશે, તમારા બોડીમાંથી પ્રોપર જે કચરો બહાર નીકળવાનો હતો એ નહીં નીકળી શકે. સો એટલા દિવસ સ્નાન નથી કરવાનું, માથું નથી ધોવાનું. એ નિયમ એ આયુર્વેદના નિયમ હતા, ધર્મના નિયમ હતા. તો એ લાઈફસ્ટાઈલ હતી, એ સમયે ફોલો કરાતી. બાકી એ ભગવાનને કંઈ આપણાથી પ્રોબ્લેમ થાય, કેમ કે સૃષ્ટિ ચક્રનું નિર્માણ એને કર્યું છે. મારું સ્ત્રી હોવું એને ડિસાઇડ કર્યું છે, મારું આ બોડી અને આમાંથી કોઈનું સર્જન થવું પડે એને ડિસાઇડ કર્યું છે, અને એ મારા કરતાં બેટર જ સમજે છે. બિલકુલ. આપનો ખૂબ આભાર રાઉન્ડ ધ ટેબલમાં અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ વસ્તુ અમારા દર્શક મિત્રો સુધી, અમારા સુધી આ માહિતી પહોંચાડવા બદલ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા યોગિની મહેશ્વરી નાથજી કે જેમની પાસેથી આપણે જાણ્યું, સમજ્યું જીવન શું છે, કેટલાક નિયમો, એ નિયમો શું હોય છે, કેવી રીતે એનું પાલન કરવું જોઈએ, ધર્મ શું છે, આધ્યાત્મ શું છે, આ તમામ ખૂબ મહત્વના મુદ્દા છે, બારીકાઈથી સમજવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત કે જ્યારે બાળક જન્મ લે છે એના કરતાં પણ પહેલા જો એ બાળક ગર્ભમાં હોય છે ત્યારથી આ સંસ્કારોનું સિંચન થવું ખૂબ વધારે આવશ્યક છે. તો હાલ બસ આટલું જ. આવા જ વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવતા રહીશું. અમને આપશો રજા. નમસ્કાર.